નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત મા શારદા ભવન ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અંકલેશ્વરના મા શારદા ભવન ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ, સુરેશ પટેલ, કિંજલ ચૌહાણ, નગર સેવા સદનના મુખ્ય અધિકારી કેશવ કલોડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગો પર સાફ સફાઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિના કાર્યક્રમો યોજાશે। દિવાળી સુધીમાં અંકલેશ્વરના તમામ આંતરિક તેમજ મુખ્ય માર્ગો પર અસરકારક સાફ સફાઈ કરવાનું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર। આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી છે, જેમની અંદર 17 સપ્ટેમ્બર એટલે કે આજથી લઈ મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી એટલે કે 2 ઓક્ટોબર સુધી નગરમાં સ્વચ્છતા માટે જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવશે। મેઇન રસ્તાઓની સફાઈ કરવામાં આવશે। મેઇન રસ્તાઓની સફાઈ પૂરી થયા પછી વોર્ડ વાઇઝ અમે સફાઈનું આયોજન કરેલું છે અને દિવાળી સુધીમાં નગરપાલિકાનો પ્રમુખશ્રી, ચેરમેનશ્રી, સેનિટેશન ચેરમેનશ્રી સાથે પ્લાન બનાવી લોકોમાં વિઝિબલ થાય એવી અમે સફાઈ કરવા માટે કટિબદ્ધ છીએ અને અંકલેશ્વર નગરપાલિકાના દરેક નાગરિકોને પણ નગરપાલિકા વતી હું વિનંતી કરું છું કે આ મિશન મોડમાં જે કામગીરી કરવાની છે તેમાં નાગરિકો સૌ સાથ અને સહકાર આપે। જય હિન્દ, જય ભારત।